ગયા શુક્રવારે એટલે કે 5 એપ્રિલે કોંગ્રેસ નેતાઓએ ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેનું નામ ન્યાયપત્ર હતું, જે 5 ન્યાય અને 25 ગેરંટી પર આધારિત છે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે એક ઢંઢેરો છે જે કોંગ્રેસને જૂઠાણાના પોટલા તરીકે ઉજાગર કરે છે। કોંગ્રેસનો ઢંઢેરો એ જ છે કે વિચારસરણી દર્શાવે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગમાં હતી, ત્યારે હવે કોંગ્રેસે સોમવારે પાર્ટીના મેનિફેસ્ટો પર મુસ્લિમ લીગ છાપ ટિપ્પણીને લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઉગ્ર નિશાન પણ સાધ્યું છે। કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ એવી સંભાળવા ડાળી અને ડરી ગયેલી છે કે તે ભાજપને લોકસભા ચૂંટણીમાં 180 સીટનો આંકડો પાર કરવા માટે સંઘર્ષ કરવો પડશે અને ફરીથી એ જ ઘસાઈ ગયેલી હિન્દુ અને મુસ્લિમ લિપિનો આશરો લીધો છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ જણાવ્યું છે કે ભાજપની ચૂંટણીની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। આવી પરિસ્થિતિમાં આરએસએસને તેના જૂના મિત્ર મુસ્લિમ લીગની યાદ અપાવવા લાગી છે, ત્યારે પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું હતું કે આજે મોદી અને શાહ અને તેની સાથે જ નામાંકિત પ્રમુખ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈ અને ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે। મોદીજીના ભાષણો આરએસએસના એજન્ડાની ઝાંખી કરાવે છે। તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના વાયનાડ પ્રચાર દરમિયાન પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ સાથે રાહુલ ગાંધીના સંબંધોનો આરોપ પણ લગાવ્યો હતો અને આક્ષેપો પણ કર્યા હતા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, જે પ્રમાણે ચૂંટણી નજીક આવી રહી છે અને પ્રચાર અને પ્રસાર થતું હોય છે અને આ બધા વચ્ચે બંને પક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે, શું છે માહિતી? જે પ્રમાણે અત્યારે પ્રચાર અને પ્રસાર વધ્યો છે, ત્યારે આ પ્રચાર અને પ્રસારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે 10 વર્ષ બાદ સહારનપુર વિસ્તારની અંદર તેનો પ્રચાર શરૂ કર્યો છે। એક મોટી સભા છે તેને સંબોધન કર્યું હતું। આ સભાની અંદર તેણે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે જે ખોટી માહિતીઓ બહાર પાડવામાં આવી રહી છે, સાથે સાથે વિકાસને રૂંધવાની વાત કરી છે, આવા જે લોકો છે તેનાથી ચેતવાની જરૂર છે। સહારનપુર વિસ્તારના જે લોકો જે 10 વર્ષ પહેલાં જ્યારે હું આવેલો ત્યારે એક નિરાશાની વચ્ચે જીવી રહ્યા હતા, એક દિશાવિહીન જે લોકો છે તે જીવી રહ્યા હતા। આ દરમિયાન 10 વર્ષની અંદર જે વિકાસ જે થયો છે આ વિસ્તારનો, તે જે ખૂબ જ વધ્યો છે અને 10 વર્ષના વિકાસ બાદ જે ફરી વખત આવ્યો છું, ત્યારે એક ટાર્ગેટ પણ છે કે આગામી દિવસોમાં પણ જે ભાજપ જે છે અને એનડીએ જે છે 400 ને પાર જે સીટો છે જીતવાની છે, તેમાં પણ તમારો સાથ અને સહકાર જોઈશે, આ માટેની પણ તેમણે વાત કરી છે। સાથે સાથે જ તેમણે એમ કહ્યું છે કે જે પ્રમાણે કલમ 370 હટાવી એક મહત્વપૂર્ણ પગલું જે છે તે પણ આતંકવાદીઓ વિરુદ્ધ અને જે લોકો જે છે તેની વિરુદ્ધમાં કરવાની જે વાત જે છે તે કરવામાં આવી છે। સાથે સાથે સ્મૃતિ ઈરાનીએ પણ આજે પત્રકાર પરિષદ સંબોધન કરીને કહ્યું છે કે રાહુલ ગાંધી જે છે તે પીએફઆઈ નામનું જે સંગઠન છે, પ્રતિબંધિત સંગઠન જે છે, આતંકવાદીઓને પૈસા પૂરું પાડવાના જેના પર આરોપ લાગેલા છે, તેનું જે રાજકીય પાર્ટી છે તેને પણ સમર્થન કર્યા, તેની પાસેથી જે ફંડ જે લઈ રહ્યા છે, આ ફંડ મામલે પણ તેમણે આક્ષેપ કર્યા છે અને ભાજપ પણ આ મામલે ઘણા બધા આક્ષેપો અગાઉ પણ કરી ચૂકી છે। એટલે પીએફઆઈની સાથે જે રાહુલ ગાંધીને જોડીને તેમનો પણ પ્રચાર જે છે તે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે જ કહ્યું છે કે જે છેલ્લા કેટલાય એટલે કે 50 વર્ષથી અમેઠી સીટની અંદર ગાંધી પરિવાર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા હતા, પરંતુ હાલ જે છે જે અમેઠીની અંદરથી તેઓને એક પણ વ્યક્તિ જે છે તે મળી નથી, એક ઉમેદવાર કોઈ મળી નથી રહ્યો, આ વાત પણ તેમણે કરી છે। કોંગ્રેસના જે ઢંઢેરાની અંદર જે ન્યાયપત્રની અંદર જે ખડગેએ વાત કરી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ લીગ સાથે સમજાવ્યું હતું, ત્યારે આ જે મુસ્લિમ લીગની જે વાત કરી છે તે ન્યાયપત્રને ધ્યાનમાં રાખીને પણ આક્ષેપ જે છે મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવે છે કે આજે જે વાત કરવામાં આવી છે તે 5 ન્યાયની અને 25 ગેરંટીની વાત કરવામાં આવે છે। જે 25 ગેરંટી પૈકી 9 ગેરંટી છે તે લઘુમતી લોકો માટેની છે, પરંતુ બધા જ લોકો માટેની પણ આ જે વાત જે છે તે છે। સાથે સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ આડે હાથ લેતા કહ્યું છે કે તેમની વિચારધારા જે છે રહેલી છે, તેમના ગુરુ જે રહેલા છે, તેમણે 1940ની અંદર પણ બ્રિટિશોને સાથ અને સહકાર આપ્યો હતો અને સાથે જ હંમેશા તેને ઘીસીપીટી જે કેસેટ જે છે તે વગાડતા હોય છે અને તેને લઈને વારંવાર જે હિન્દુ મુસ્લિમ જેના જે ફાંટા છે તે પડાવવાનું કામ જે છે તેઓ કરી રહ્યા છે। જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો હવે જ્યારે ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે, આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાજપ પર કોંગ્રેસના દિગ્ગજો દ્વારા આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ભાજપ ડરી ચૂકી છે, 180 સીટ માટે તેઓને સંઘર્ષ કરવો પડશે।